તમે બુદ્ધિ અને પુરુષાર્થ કરી વસ્તુ લાવી શકો, વ્યક્તિ જોડે ભેગા કરી શકો, પણ પુણ્ય ઓછા પડે ને તો એ વસ્તુ મળેલી, એ મળેલા વ્યક્તિઓ સુખના કારણ નથી થઈ શકતા. આપણને ગમતી વસ્તુ ન મળે તો આપણને એમ લાગ્યું કે આટલા પૈસા ઓછા પડ્યા. પૈસા ઓછા પડ્યા એનો વિચાર આવે, ક્યારે એવો વિચાર આવ્યો આટલા પુણ્યો મારા ઓછા પડ્યા. જો આટલા પુણ્યો અધિક હોત, કારણ કે સુખ પુણ્યથી આવે છે. મહેનતથી પૈસો આવી શકે પણ સુખ પુણ્યથી આવે છે. મહેનતથી બુદ્ધિથી ઘર બાંધી શકો પણ ઘરમાં સુખ તો પુણ્યથી આવે છે. અને સર્વોચ્ચ પુણ્ય એટલે શ્રીમદ ભાગવત. એ પુણ્યનો સોર્સ એટલે એક વસ્તુ યાદ રાખજો, માણસ મદદ કરી શકે, સુખી ન કરી શકે.